જય હિન્દ બાળકો, સ્વાગત છે આપ તમામનું શિવમ એકેડમીના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર કે જ્યાં આપણે ગુજરાત તેમજ ભારત સરકાર દ્વારા લેવાતી વિવિધ સ્કોલરશિપ પરીક્ષા, પ્રવેશ પરીક્ષા અને ભરતી પરીક્ષાની તૈયારી કરીએ છીએ. જે અંતર્ગત હાલ આપણે સીઈટી બરોબર જે જ્ઞાન સેતુ પરીક્ષા છે તેમાં પર્યાવરણના પૂછાઈ શકે તેવા ખૂબ જ આઈએમપી એમસીક્યુ જોઈ રહ્યા છીએ, જેમાં આપણે આનાથી પહેલાના વિડીયોમાં 1 થી 21 ચેપ્ટર પૂર્ણ કરેલ છે. આજે આ પાઠના એટલે કે આ ચોપડીના અંતિમ 2 પાઠ ફરી ઉપડ્યા, પાઠ નંબર 22 અને અમે ગુજરાતી પાઠ નંબર 23. બરોબર, આ 2 ચેપ્ટરના એમસીક્યુ જોશું અને આપણા પર્યાવરણના જે જ્ઞાન સેતુ માટેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે, એમસીક્યુઝ છે, એને આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા આપણે નવી સિરીઝથી મળશું, પણ તેની પહેલા આજે આપણે પૂરા કરીએ આપણા ચેપ્ટર્સ. બરોબર, તો વધુ સમય ન બગાડતા આપણે શરૂ કરીએ આજના આપણા એમસીક્યુ. બરોબર, એમાં પહેલું શું છે તો પહેલું આપણે પ્રકરણ 22 ફરી ઉપડ્યા જોવાના છીએ. બરોબર, ધનુના ઘરે દશેરાના દિવસે કઈ મીઠાઈઓ બનાવવામાં આવતી હતી? બરોબર, ધનુના ઘરે દશેરા પર પાઠની શરૂઆતમાં જે છે બધા એ લોકો ભાઈ બહેનો ટૂંકમાં બધી જાય છે ધનુના ઘરે, કારણ કે ધનુના પપ્પા સૌથી મોટા ભાઈઓ છે, ત્યાં બધા ભેગા થાય છે. તો શું બનાવે છે તો કે ભાઈ જલેબી, લાડુ, પૂરણપોળી, સુખડી. બરોબર, એ લોકો પૂરણપોળી બનાવે છે. બરોબર, આપણા ગુજરાતમાં જલેબી ગાંઠિયા ખાવાની રિવાજ છે, એટલે એ ન ઓલું લેતા ત્યાં એ લોકો પૂરણપોળી બનાવે છે. બરોબર, જેનું અન્ય નામ અથવા એનું સમાનાર્થી વેઢમી પણ છે. બરોબર, ત્યાર પછીનો પ્રશ્ન, પૂરણપોળી અથવા વેઢમીને શું કહે છે તો કે ભાઈ ચણાની દાળ અને ગોળમાંથી બનાવેલી મીઠી રોટલી, ચોખાની ખીર, મેંદાની પૂરી કે તીખી રોટલી. બરોબર, એને આપણે ચણાના દાળ અને ગોળમાંથી બનાવેલી મીઠી રોટલી જેવી હોય છે. બરોબર, એને આપણે પૂરણપોળી કહીએ છીએ. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ભાઈ મુકાદમ કોણ હોય છે? બરોબર, મુકાદમ કોને કહેવામાં આવે છે તો કે ગામનો સરપંચ, ધનુનો કાકો, શેરડીની ફેક્ટરીનો પ્રતિનિધિ અથવા શિક્ષક. બરોબર, મુકાદમ જે છે એ બુકને આધારે આપણે શેરડીની ફેક્ટરીનો પ્રતિનિધિ. બરોબર, પણ મુકાદમ એ ફક્ત શેરડીની ફેક્ટરીનો પ્રતિનિધિ ન હોય, પણ કોઈ પણ ફેક્ટરીમાંથી કે કોઈ પણ વસ્તુ માટે કોઈને મુકાદમ તરીકે પ્રતિનિધિ તરીકે નિમેલ હોય તેને આપણે મુકાદમ કહીએ છીએ. બરોબર, ચાલો ત્યારબાદનો પ્રશ્ન, ભાઈ ધનુના ગામમાં લોકો કયા સમયગાળા દરમિયાન મોટા ખેડૂતની જમીન પર કામ કરે છે તો ભાઈ ઉનાળામાં, શિયાળામાં, ચોમાસામાં કે બારેમાસ? બરોબર, તો એ આપણે ધનુના ગામમાં લોકો કયા સમયગાળા દરમિયાન મોટા બરોબર, એ આપણે ચોમાસા દરમિયાન કરીએ છીએ. બરોબર, ચોમાસા દરમિયાન એ લોકો આ મોટા જે શેઠ હોય છે તેઓની જમીનમાં કામ કરે છે. ત્યારબાદનો પ્રશ્ન, તો ભાઈ દશેરા પછી ગામના પરિવારો ગામ છોડીને શા માટે બીજે જાય છે? બરોબર, ફરવા માટે, કામ શોધવા માટે, તીર્થ કરવા માટે કે ભણવા માટે? બરોબર, એ લોકો કામ શોધવા માટે. બરોબર, કારણ કે એ લોકોને દશેરા સુધી એટલે કે ચોમાસા પૂરતી એ લોકોને કામ મળે છે, વરસાદ હોય છે ત્યાં સુધી. બરોબર, વરસાદ નથી હોતો એટલે કામ મળતું નથી, એ લોકો કામ શોધવા માટે અન્ય જગ્યાએ જાય છે. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન, ગામના લોકો મુકાદમ પાસેથી પૈસા ઉછીના લઈ લે, તેના બદલામાં તેને શું કરવું પડે છે? બરોબર, મુકાદમ પાસેથી લોન લઈ છે તો તેના બદલામાં એ લોકોને શું કરવું પડે તો કોઈ વ્યાજ આપવું પડે છે, મુકાદમ જ્યાં કહે ત્યાં કામ કરવું પડે છે, ઘર વેચવું પડે છે ને કઈ નહીં. બરોબર, એ લોકોને મુકાદમ જે જગ્યાએ કહે ને તે જગ્યાએ તે લોકોને કામ કરવું પડે છે. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, જ્યારે પરિવારો ગામ છોડીને જાય છે ત્યારે ગામમાં કોણ કોણ રહી જાય છે? બરોબર, ગામ જે છોડીને બધા વયા જાય છે પરિવાર, તો કોણ કોણ રહી જાય? નાના બાળકો, માત્ર સ્ત્રીઓ, વૃદ્ધો અને બીમાર લોકો અને કોઈ નહીં. બરોબર, તો જે છે એ વૃદ્ધો અને બીમાર લોકો જે છે એ ગામમાં રહી જાય છે, બાકીના કોઈ રહેતા નથી. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન, શેરડીના ખેતર પાસે લોકો રહેવા માટે ઝૂંપડીઓ શામાંથી બનાવે છે તો કે ભાઈ સિમેન્ટ અને ઈંટોથી, સૂકી શેરડી અને તેના પાંદડામાંથી, કાપડમાંથી કે પ્લાસ્ટિકમાંથી? બરોબર, તો આપણને પાઠમાં કહ્યું છે કે એ લોકો સૂકી શેરડી અને તેના પાંદડાનો ઉપયોગ કરી અને ઘર જેવું, ઝૂંપડી જેવું આકાર બનાવે છે. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો કોઈ ગામ છોડીને જવાથી ધનુ અને બીજા બાળકોના ભણતર પર શું અસર પડે છે? બરોબર, ધનુ જેવા બીજા અન્ય ઘણા બાળકો છે તો તે લોકોને શું અસર પડે છે તો ભાઈ તેઓ બીજી શાળામાં ભણે છે, તેઓ 6 મહિના સુધી શાળાએ જઈ શકતા નથી, તેમને મજા આવે છે અને શિક્ષક સાથે આવે છે. બરોબર, તો તે લોકો 6 મહિના સુધી ભણી શકતા નથી. બરોબર, 6 મહિના સુધી એટલે ટૂંકમાં એક ટર્મ કરી શકે છે, એક સત્ર કરી શકે છે, બીજું સત્ર કરી શકતા નથી. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન, કે ભાઈ ધનુની મામી શું ઈચ્છે છે? તે ધનુ ખૂબ ખેડૂત બને,
કે ધનુ શેરડી કાપવાનું શીખે, કે ધનુ ભણે, કે ધનુ પૈસા કમાય. બરોબર, તો ધનુના મામી જે છે એ ધનુ ભણે ને એવું ઈચ્છે છે. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન, હવે આવતા વર્ષે ધનુ માટે શું આયોજન કરવામાં આવ્યું? બરોબર, આપણે પાઠમાં ચર્ચા કરી હતી કે આવતા વર્ષે એ લોકો ધનુ સાથે શું કરવાના હતા. તો કે ભાઈ પાઠમાં આપણે જોઈ ગયા હતા કે ધનુને તેઓના ગામમાં મૂકીને જ એને ભણવા માટે આગળ વધે, એટલે એ લોકોના એને દાદી સાથે મૂકવાની વાત એ લોકોએ કરી હતી. તો શું આવે? તો કે ભાઈ તે પણ કામ કરશે નહીં, તે ગામમાં જ રહેશે ને શાળાએ જશે. બરોબર, ઓપ્શન બી સાચું પડશે. બરોબર, ગામમાં રહેશે, શાળાએ જશે અને એની દાદી સાથે રહેશે. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન, ધનુ કોને ખૂબ યાદ કરતો હતો? બરોબર, તો તેના મિત્રોને, તેની દાદીને, તેના બળદને, કે તેના શિક્ષકને. બરોબર, તો ધનુ તેના દાદીને ખૂબ યાદ કરતો હતો. બરોબર, લોકો કામ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તેને શું કહે છે? તો કે પ્રવાસ, સ્થળાંતર, પિકનિક કે યાત્રા. બરોબર, એને સ્થળાંતર કહેવામાં આવે છે. બરોબર, એને શું કહેવામાં આવે છે? સ્થળાંતર કહેવામાં આવે છે. બરોબર, જેને અંગ્રેજીમાં આપણે માઇગ્રેશન પણ કહીએ. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન, વરસાદ ન હોય ત્યારે પાણી મેળવવાની બીજી કઈ રીત હોઈ શકે સિંચાઈ માટે? તો કે ભાઈ નહેર અથવા ટેસ્ટ ટ્યુબ દ્વારા માત્ર રાહ જોવી પડે, દરિયાનું પાણી વાપરવું અને બરફ પીગળવું. બરોબર, તો નહેર અને ટ્યુબવેલ દ્વારા આપણે પાણી લાવી શકીએ છીએ. બરોબર, અને મોસ્ટ ઓફ જગ્યાએ વરસાદ પછી આ વસ્તુનો ઉપયોગ થતો હોય છે. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન, મુકાદમ ગામ લોકોને શું સમજાવતો હતો? બરોબર, મુકાદમ જે હતો એ ગામ લોકોને શું સમજાવતો હતો? તો કોઈ કેવી રીતે ખેતી કરવી, આવતા 6 મહિના તો કયા વિસ્તારમાં જવાનું છે, પૈસા કેવી રીતે બચાવવા અને મત કોને આપવો. બરાબર, તો જે મુકાદમ હતો ને એ આવતા 6 મહિના કોને આ કામગીરી કરવી એ વિસ્તાર એ લોકોને સૂચવતો હતો. બરાબર, ત્યારબાદનો પ્રશ્ન કે ભાઈ ધનુના ગામમાં લોકો ક્યારે ખેતી કરતા હતા? નથી. બરોબર, ધનુના ગામમાં લોકો ક્યારે ખેતી કરતા નથી? ઉનાળામાં, જ્યારે વરસાદ ન હોય ત્યારે, શિયાળામાં કે રાત્રે. બરોબર, તો એ લોકો જ્યારે વરસાદ ન હોય ને ત્યારે ખેતી કરતા નથી. બરોબર, જ્યારે વરસાદ ન હોય ત્યારે ખેતી કરતા નથી. ત્યારબાદનો પ્રશ્ન, શેરડીના સૂકા પાંદડા અને રાડામાંથી બનેલી ઝોપડીઓને કેવી હોય છે? તો ભાઈ ખૂબ મજબૂત. બરોબર, આપણે જોઈ ગયા લોકો શેરડીના પાનનો ઉપયોગ કરીને બનાવતા, તો કેવી હોય છે? તો કે ભાઈ ખૂબ મજબૂત હોય છે, હવા ઉજાસ વગરની, કામ ચલાઉ અને કાચી, અને મહેલ જેવી. બરોબર, એ કામ ચલાઉ અને કાચી હોય છે, કારણ કે એ લોકોને વધુ સમય સુધી એનો ઉપયોગ કરવાનો હોતો નથી. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ કે ભાઈ ધનુના પરિવાર જેવું જીવન જીવતા લોકો માટે સૌથી મોટી સમસ્યા કઈ છે? બરોબર, ધનુના પરિવારમાં જે લોકો જીવન જીવે છે તેઓ માટેની સૌથી મોટી સમસ્યા કઈ છે? તો કે ભાઈ ખોરાકની, બાળકોના શિક્ષણની, કપડાની કે વાહનની. બરોબર, તો એ બાળકોના શિક્ષણની એ લોકો માટે ખૂબ મોટી સમસ્યા છે. બરોબર, કારણ કે એ લોકોને શિક્ષણ કેવી રીતના મળે? કારણ કે એ લોકો વરસાદ હોય ત્યારે ગામમાં રહેતા હોય, વરસાદ હોય ન હોય ત્યારે ગામ છોડીને જતા રહેતા હોય, તો શિક્ષણ માટે શું હોય? તો તે લોકોના બાળકો માટેની ખૂબ મોટી સમસ્યા હોય છે. બરોબર, મુકાદમ ગામ લોકોને ખર્ચા માટે શું આપતો હતો? અનાજ, કપડા, પૈસાની લોન કે વાસણ. બરોબર, એ આપણે જોઈતા વાપરવા માટે શું આપતો? પૈસાની લોન આપતો. બરોબર, ગામના પરિવારો જ્યારે એક સાથે બળદગાડામાં મુસાફરી કરે છે ત્યારે તે સમૂહને શું કહેવાય છે? બરોબર, જે એક સાથે એ લોકો ભેગા શું કહેવાય કે બળદગાડામાં મુસાફરી કરે તેને શું કહે છે? તો ભાઈ ટોળું, સંઘ, કાફલો કે રેલી. બરોબર, એને કાફલો કહે છે. શું કહેવાય છે? કાફલો. બરોબર, જેને આપણે અંગ્રેજીમાં કારવા પર કહીએ. બરોબર, ટોળું એક જગ્યાએ ભેગું થાય, એક જગ્યા પર ભેગું હોય. બરોબર, પછી સંઘ જે છે ને એ કોઈ વ્યક્તિઓનો સમૂહ હોય અને એ બનાવેલો હોય. બરાબર, શિક્ષણ સંઘ હોઈ શકે ને એવી રીતના અલગ અલગ. બરાબર, રેલી, તો રેલી કાઢવામાં આવે. બરાબર, પછી બાળકોની પણ હોઈ શકે, વ્યક્તિને પણ હોઈ શકે. બરાબર, જ્યાં બધી વ્યક્તિઓ કોઈ એક વસ્તુ માટે ભેગા નીકળે એને રેલી કહે છે. બરાબર, ત્યારબાદનો પ્રશ્ન, ગામ લોકોને ફેક્ટરીમાં કામ અપાવવા કોણ મદદ કરતું? સરપંચ, મુકાદમ, પોલીસ કે બેંક મેનેજર. બરાબર, તો મુકાદમ એ લોકોને મદદ કરતો હતો. બરાબર, ત્યારબાદનો પ્રશ્ન, બસ અહીંયા આપણો ચેપ્ટર નંબર 22 પૂરો થાય છે. તો કે પ્રકરણ અથવા પાઠ 22 પૂર્ણ થાય છે. 23મો એટલે અંતિમ ચાર્ટ અમે ગુજરાતી. બરોબર, હવે આ ચેપ્ટર માંથી છે ને ખૂબ બધા પ્રશ્નો નીકળી શકે. બરોબર, પણ બુકને આધારે જેટલા પ્રશ્નો નીકળી શકે છે એટલા મેં કાઢી લીધા છે. તેના સિવાયના 2-3 જ પ્રશ્નો એવા છે જે મેં અધર મૂકેલા છે કે જે બુકમાં આપેલા નથી, તેમ છતાં આમાં લીધેલા છે. બરોબર, ચાલો તો જોઈએ. તો ભવ્ય અને મૈત્રી કયું ગીત ગાઈ રહ્યા હતા? તો કે ભાઈ શરૂઆતમાં આપણને કીધું કયું ગીત ગાઈ રહ્યા હતા? તો ભાઈ જય જય ગરવી ગુજરાત. બરોબર, જય જય ગરવી ગુજરાત જે છે એ કવિ નર્મદ દ્વારા લખેલ છે. બરોબર, કવિ
નર્મદ દ્વારા લખેલું ગીત છે, બરોબર. અને હા, કસુંબીનો રંગ આપણને જાણવું પડે કે ભાઈ કસુંબીનો રંગ એ ઝવેરચંદ મેઘાણી દ્વારા, તો કે ભાઈ ઝવેરચંદ મેઘાણી દ્વારા. વંદે માતરમ જે છે એ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા. અને જનગણ મન એ રવિન્દ્રનાથ ટાગોર અથવા તો ઠાકોર દ્વારા, બરાબર. આમની બે સરનેમ છે, એમાંથી જે રીતના તમને લખેલી હોય, બરાબર. આપણે ગુજરાતમાં તો આપણે રવિન્દ્રનાથ ટાગોર જ કહીએ છીએ, એટલે વસ્તુ ધ્યાને લેવી, બરાબર. આ જવાબ શું આવશે? જય જય ગરવી ગુજરાત કવિ નર્મદ દ્વારા લખાયેલું છે, બરાબર. જય જય ગરવી ગુજરાત કવિતા કોણે લખી હતી? બરાબર, મેં તમને હમણાં જ કીધી એમ, બરાબર. કોણે લખી હતી? તો કે ભાઈ કવિ નર્મદે. કસુંબીનો રંગ ઓર આજ મને લાગ્યો, કસુંબીનો ઝવેરચંદ મેઘાણીએ, બરાબર. કલાપીએ તો ઘણા બધી લખેલું છે, બરાબર. પછી આપણે જોઈશું, બરાબર. તમે આગળ જશો ને તો આ બંનેની તમને પાઠ પર 6, 7, 8માં આવશે, બરાબર. ચાલો, ગુજરાતની ઉત્તર દિશામાં કયું પ્રખ્યાત મંદિર આવેલું છે? બરાબર, આપણને બધાને ખબર છે બનાસકાંઠા જિલ્લામાં અંબાજીમાનું મંદિર આવેલું છે, બરાબર, ટેકરા ઉપર, બરાબર, અંબામાનું. અને એ આપણા કવિતા આધારિત બાબતે પ્રશ્ન છે, બરાબર. ગુજરાતની પૂર્વ દિશામાં કોનો વાસ છે? પૂર્વ બાજુ કોનો વાસ છે? તો કે ભાઈ કાળકા માતાનો તો દક્ષિણમાં, અંબાજીનો ઉત્તરમાં, કુંતેશ્વરનો પશ્ચિમ દક્ષિણ બાજુ, અને સોમનાથનો, બરાબર, સોમનાથનો વાસ છે, બરાબર. સોમનાથ મહાદેવનો વાસ છે. સોમનાથ અને પૂર્વ દિશા, હા હા હા, પાવાગઢ, હા, પાવાગઢ વાળી માતાજી, બરાબર. મારી ભૂલ થઈ છે, બરાબર. હા, એક જ મિનિટ. કાળીમાનો વાસ છે, બરાબર. આ તો દરિયા બાજુ આવી જશે, બરાબર. જોઈએ, બરાબર. એટલે આમાં શું આવશે? કાળી માતા, કારણ કે પાવાગઢમાં છે ને, પાવાગઢમાં, અને પાવાગઢ પૂર્વ બાજુ આપણે આ થશે, બરાબર. આપણે જોઈએ ને અહીંયા આ બાજુ ક્યાંક આવશે, સાચી વાત. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન, ગુજરાતની પશ્ચિમ દિશામાં કયા દેવો રક્ષા કરે છે? અંબાજી અને બહુચર, બરાબર. પશ્ચિમ દિશાની વાત થાય છે, બરાબર. સોમનાથ અને દ્વારકા, બરાબર. મેં હમણાં તમને કીધું હતું, કોણ? સોમનાથ બા અને દ્વારકા, બરાબર. સોમનાથ તો દક્ષિણ બાજુ થઈ જશે, પણ ઓમ ગુજરાતની પશ્ચિમ બાજુ જ થશે, બરાબર. એટલે દ્વારકા આપણા પોરબંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં, અને ગીર સોમનાથ જિલ્લામાં, બરાબર. ત્યારબાદનો પ્રશ્ન, ગુજરાતને કેટલા કિલોમીટર લાંબો દરિયા કિનારો છે? બરોબર, તો આશરે, બરોબર, આશરે 1600 કિલોમીટર લાંબો છે, બરોબર. અને જ્યારે પણ તમે ત્યાં પણ લખો ને દરિયા કિનારો, તો આશરે જ લખો, કારણ કે ભરતીઓટના દિવસો એટલે વધઘટ થતું હોય છે, બરોબર. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન, ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? બરોબર, ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? તો કે ભાઈ ચોટીલા, પાવાગઢ, ગિરનાર કે શેત્રુંજય, બરોબર. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર છે, બરોબર. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન, ગુજરાતનું એકમાત્ર ગિરિમથક હિલ સ્ટેશન ક્યાં આવેલું છે? બરોબર, સાપુતારામાં આવેલું છે, બરોબર. સાપુતારા ડાંગમાં, બરોબર. સાપુતારા કયા જિલ્લામાં આવેલ છે? હમણાં જ મેં તમને વાત કરી એમ, કયા જિલ્લામાં આવેલ છે? ડાંગ જિલ્લામાં આવેલું છે, એકમાત્ર ગુજરાતનું ગિરિમથક, બરોબર. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કચ્છ, અને નાનો જિલ્લો થશે ડાંગ, બરોબર. નાનો જિલ્લો થશે ડાંગ, બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, વિસ્તારની સૌથી નાનો જિલ્લો, હમણાં જ મેં તમને કીધું એમ, દંડકારણ્ય પ્રદેશ એટલે કે ડાંગ, બરોબર. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? બરોબર, ગુજરાતની સૌથી મોટી નદી આપણને ખબર છે કે ભાઈ નર્મદા, બરોબર, નર્મદા છે, બરોબર. સરદાર સરોવર યોજના કઈ નદી પર આવેલું છે? આપણને ખબર છે, બધા સ્ટેચ્યુ ઓફ યુનિટી ઘણા બધા વ્યક્તિઓ થઈ પહેરાવી છે, નર્મદા નદી પર થઈ છે, બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? હા, બરોબર, ગુજરાતનું રાજ્ય પક્ષી સુરખાબ છે, બરોબર, જેને આપણે ફ્લેમિંગો પણ કહીએ છીએ અંગ્રેજીમાં. ચલો, એશિયાટિક સિંહ માટેનું અભયારણ્ય ક્યાં આવેલું છે? બરોબર, એશિયાઈ લાયન, બરોબર. એશિયાઈ લાયન માટેનું એકમાત્ર આપણે અભયારણ્ય આવેલું છે ગીરમાં, અને એશિયાટિક લાયન્સ જે છે એ ગીરમાં જ, એટલે કે ગુજરાતમાં એક ગીર પ્રદેશમાં જ દેખાય છે, બરોબર, સાસણ ગીર. ચાલો, ગુજરાતની પશ્ચિમે કયો સાગર આવેલો છે? બરોબર, ગુજરાત જે છે એના પશ્ચિમે કયો? તો કે ભાઈ હિન્દ મહાસાગર, બંગાળાની ખાડી, અરબી સાગર કે રાતો સમુદ્ર, બરોબર. આ થશે આપણું અરબ સાગર આવેલ છે, બરોબર. દક્ષિણમાં આપણે કહી શકીએ કે હિન્દ સાગર આવેલો છે, બરોબર. ક્યાં? તો ભાઈ દક્ષિણ, બરોબર. અને ભારતની પશ્ચિમમાં કયું આવેલું છે? તો ભારતની પશ્ચિમમાં, આ પણ ભારતના પરપેક્ષમાં છે, ભારતની દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલ છે, અને ભારતની પશ્ચિમમાં બંગાળની ખાડી આવેલી, સોરી,
પશ્ચિમમાં નહીં, પૂર્વમાં. હા, ભારતની પૂર્વમાં પશ્ચિમ પૂર્વમાં બંગાળાની ખાડી આવેલી છે. બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, અંબાજીનું મંદિર કયા જિલ્લામાં આવેલ છે? બરોબર. ક્યાં આવેલ છે? મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા કે પાટણ? બરોબર. મેં તમને શરૂઆતમાં ક્યાં બીકેમાં બનાસકાંઠામાં આવેલું છે. બરોબર. ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ છે હાલની સ્થિતિએ? બરોબર. હવે જો ગુજરાતના તમારી બુકમાં છે ને, તમારી બુકમાં 33 જિલ્લા કહેલા છે. બરોબર. કેટલા? તો કે ભાઈ 33 જિલ્લા છે. બરોબર. પણ હાલ જ 2 ઓક્ટોબરના રોજ, બરોબર, 2 ઓક્ટોબર 2025ના રોજ એક જિલ્લો વધ્યો છે આપણો, એટલે 25 + 1 એટલે 34 થયા. 33 + 1 એટલે 34 થયા છે. બરોબર. એટલે તમને હાલના પરિપ્રેક્ષમાં કહીને તો 34 જિલ્લા થયા છે. અને જે વાવ થરાદ છે ને, વાવ થરાદ જિલ્લો બન્યો છે કેમાંથી? તો કે ભાઈ બનાસકાંઠામાંથી જિલ્લો બનેલો છે. બરોબર. એટલે આ વસ્તુ યાદ રાખજો. તમારે હાલની સ્થિતિએ પૂછેલું હોય તો જ બુકને અનુરૂપ હોય તો તમારે 33 જિલ્લા લખવાના રહેશે. એટલે આ વસ્તુ યાદ રહે. અને આ કદાચ પ્રશ્ન છે ને, વાવ થરાદ વાળો પ્રશ્ન આ વર્ષે પૂછાઈ પણ શકે એવું મને લાગે છે. બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ? તો તમામને ખબર છે 1 મે 1960ના રોજ. બરોબર. આપણે ગુજરાત સ્થાપના દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. બરોબર. ગુજરાત રાજ્યનું પાટનગર કયું છે? બરોબર. હાલમાં આપણું ગાંધીનગર છે. બરોબર. હાલમાં આપણું ગાંધીનગર પાટનગર છે. પણ જ્યારે આપણે છૂટા પડ્યા હતા મહારાષ્ટ્ર બૃહદ મુંબઈમાંથી, ત્યારે આપણું પાટનગર બૃહદ મુંબઈમાંથી છૂટા પડ્યા પછી આપણું પાટનગર છે ને અમદાવાદ હતું. પછી ગાંધીનગર બનાવવામાં આવ્યું હતું અને ગાંધીનગર એક નવો જ આપણો કેપિટલ ઊભી કરવામાં આવી હતી. બરોબર. ગુજરાતના કેટલા જિલ્લાઓની સીમા દરિયા કિનારે અડે છે? બરોબર. તો અંદાજિત આશરે 15 જિલ્લા છે. બરોબર. 15 જિલ્લા જે છે એ ઓકે છે. બરોબર. વિડીયોમાં મૂકેલો છે કે કેટલા જિલ્લા છે એ તમે જોઈ શકો છો. બરોબર. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યના કેટલામાં ક્રમમાં મોટું રાજ્ય છે? બરોબર. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત કેટલામાં ક્રમ આવે? તો કે ભાઈ વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત જે છે એ 7મા ક્રમે, 5મા ક્રમે આવશે. 5મા ક્રમે. હા, વસ્તીની દ્રષ્ટિનું હા બની શકે, મને કદાચ ભૂલાઈ ગયો, મને યાદ પણ નથી. બરોબર. 6થા ક્રમે આવશે. બરોબર. ઓપ્શન બી. અને હા, વસ્તીની દ્રષ્ટિએ આપણે 9મા ક્રમે આવીએ છીએ. બરોબર. મારી ભૂલ છે. 5મા ક્રમે નહીં આવશે, 6થા ક્રમે આવશે. બરોબર. ગુજરાતના ઉત્તર ભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે? બરોબર. ગુજરાતમાં પાટણ કચ્છમાંથી કયો વૃત્ત પસાર થાય? કે ભાઈ આપણે કર્કવૃત્ત કહીએ છીએ. બરોબર. કર્કવૃત્ત કહીએ છીએ. બરોબર. ટ્રોપિક ઓફ કેન્સર. ગુજરાત રાજ્યનું એકમાત્ર એવું રાજ્ય છે જે 2 અખાત ધરાવે છે. તે ક્યાં છે? બરોબર. ગુજરાત એકમાત્ર જે છે કે જેને 2 અખાત છે. એક આપણો કચ્છનો અખાત, એક આપણો ખંભાતનો અખાત. એટલે અહીંયા આપણો ઓપ્શન થશે કચ્છનો અખાત અને ખંભાતનો અખાત. બરોબર. કચ્છનો અખાત એટલે ઓપ્શન બી. બરોબર. કચ્છ અને ખંભાતનો અખાત. બરોબર. ચાલો, ત્યારબાદ એ કારણે 2 અખાત આવેલા છે ને, તેના કારણે જ આપણી આશરે 100 કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો થાય છે. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન, જે નદીઓ સાગરને મળવાને બદલે રણમાં જ સમાઈ જાય છે તેને કેવી નદી કહે છે? બરોબર. તેને કુંવારી નદી કહેવાય છે. બરોબર. કુંવારી નદી અથવા તો અંતઃસ્થળી. બરોબર. અંતસ્થ નદી કહે છે. બરોબર. અંતસ્થ નદી કહે છે. બરોબર. અંતસ્થ. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન, શ્વેત ક્રાંતિના પ્રણેતા કોણ હતા? તો શ્વેત ક્રાંતિના પ્રણેતા જે છે એ ડોક્ટર વર્ગીસ કુરિયન હતા. બરોબર. અમૂલની સ્થાપના કોણે કરી હતી? ત્રિભુવનદાસ પટેલે. બરોબર. અમૂલની સ્થાપના કોણે કરી હતી? ત્રિભુવનદાસ પટેલે. પણ શ્વેત ક્રાંતિના પ્રણેતા કોણ હતા? તો ડોક્ટર વર્ગીસ કુરિયન હતા. બરોબર. એશિયાની સૌથી મોટી ડેરી અમૂલ ક્યાં આવેલી છે? બરોબર. બધાને ખબર છે આણંદમાં આવેલી છે. બરોબર. શિયાળામાં લેવાતા પાકને કયો પાક કહેવાય છે? બરોબર. શિયાળામાં લેવાતા પાકને કયો પાક કહેવાય છે? બરોબર. ખરીફ પાક, જાયદ પાક કે રવિ પાક કે રોકડિયા પાક? બરોબર. તેને આપણે રવિ પાક કહીએ છીએ. બરોબર. જેમ કે ઘઉં ને એ બધા. બરોબર. ગાંધીજીએ કયા સાધન દ્વારા સ્વદેશી ચીજ વસ્તુનો ઉપયોગની લડત ઉપાડી હતી? બરોબર. તો તેમણે ચરખાથી ઉપાડી હતી. બરોબર. ચરખાનો ઉપયોગ કરીને એ લોકો ખાદી કાપતા અને એમને ઉપાડી હતી. બરોબર. સાપુતારા સમુદ્રની સપાટીએથી આશરે કેટલા મીટર ઊંચો આવેલો છે? બરોબર. તો આશરે એ 1000 કે 1500 મીટર, હા 1000 મીટર ઊંચો આવેલો છે. બરોબર. કેટલા? 1000 મીટર ઊંચો આવેલો છે. બરોબર. ગુજરાતની જમીન સીમા કયા પડોશી દેશ સાથે જોડાયેલી છે? બરોબર. એકમાત્ર આપણો દેશ છે કયો? તો કે પાકિસ્તાન સાથે આપણી જોડાયેલી છે. બરોબર. જય જય ગરવી ગુજરાત ગીતમાં ઇતિહાસના કયા રાજાનું નામ આવ્યું છે? બરોબર. આ પ્રશ્ન કદાચ આવી શકે.
કુમારપાળ, વનરાજ ચાવડા, સિદ્ધરાજ જયસિંહ કે મૂળરાજ સોલંકી. બરોબર, તો તેમાં સિદ્ધરાજ જયસિંહ નો સમાવેશ થયેલો છે. બરોબર, જે સિદ્ધરાજ જયસિંહ. બરોબર, ગીતની પંક્તિ. બનાસકાંઠાથી વલસાડ સુધી કયો વિસ્તાર વિસ્તરેલો છે? બરોબર, બનાસકાંઠાથી આપણે વલસાડ સુધી આવીએ તો કયો વિસ્તાર? તો કે ભાઈ રણ વિસ્તાર, તળ ગુજરાતનો ડુંગરાળ વિસ્તાર, મેદાન પ્રદેશ કે દરિયો. બરોબર, તો એને આપણે તળ ગુજરાતનો ડુંગરાળ વિસ્તાર કહી શકીએ છીએ. બરોબર, નીચેનામાંથી કયું રાજ્ય ગુજરાતનું પાડોશી રાજ્ય નથી? બરોબર, 3 જ છે: રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર. બરોબર, પંજાબ નથી, એટલે ઓપ્શન 3. બરોબર, આ ત્રણેય આપણા પાડોશી રાજ્ય છે. બરોબર, પાડોશી રાજ્ય છે. બરોબર, ઓપ્શનમાં એ રીતના પણ નીચેનામાંથી કયું રાજ્ય ગુજરાતનું પાડોશી રાજ્ય છે? તો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આવે. આમાં આપણો જવાબ પંજાબ નહીં આવશે. બરોબર, ગુજરાતની કઈ 3 નદીઓ કુંવારિકા કે અંતઃસ્થળ નદીઓ કહેવાય છે? બરોબર, નર્મદા, તાપી નહીં. નર્મદા, તાપી, મહીના, બનાસ, સરસ્વતી, રૂપેણ. બરોબર, શું નામ આવશે? તો બનાસ, સરસ્વતી, રૂપેણ. એ 3 જે નદી છે એ આપણી અંતઃસ્થળી નદીઓ છે. બરોબર, આવી ગઈ છે. અમૂલ ડેરીની સ્થાપના ડોક્ટર વર્ગીસ કુરિયન સાથે બીજા કોનું મહત્વનું યોગદાન છે? મેં તમને કીધું. બરોબર, કોનું? ત્રિભુવનદાસ પટેલનું. બરોબર, ત્રિભુવનદાસ પટેલનું. ગુજરાતનું કુલ ક્ષેત્રફળ કેટલા ચોરસ કિલોમીટર? તો કે 1,96,024. બરોબર, 1,96,024 કિલોમીટર આપણો કુલ ક્ષેત્રફળ છે. બરોબર, ગુજરાત રાજ્યના કયા વિસ્તારમાં કેટલા ટકા ભાગ રોકે છે? બરોબર, ગુજરાત રાજ્ય કુલ વિસ્તારના કેટલા ટકા? તો કે 5.97% રોકે છે. બરોબર, આશરે આપણે એને 6% કહી શકીએ. એટલે આ જો આશરે તમને આપેલું હોય તો 6% આપણો તમારો જવાબ સાચો પડે. બરોબર, કયા પાકને જાયદ પાક કહેવાય છે પુસ્તકના કોઠા મુજબ? બરોબર, જે શિયાળામાં લેવાય છે, જે ચોમાસામાં લેવાય છે, જે ઉનાળામાં લેવાય છે, ને જે 12 માસ. બરોબર, જે ઉનાળામાં લેવાય છે એને જાયદ પાક કહે છે, જે શિયાળામાં લેવાય છે એને રવિ પાક કહે છે, અને જે ચોમાસામાં લેવાય છે એને ખરીફ પાક કહે છે. બરોબર, ખરીફ પાક કહે છે. ચાલો, કવિતામાં ગુજરાતની દક્ષિણી દિશામાં કયા દેવ રક્ષા કરે છે? બરોબર, દક્ષિણ દિશામાં કયા દેવ? તો કે ભાઈ આપણે જોયું હતું કે કુંતેશ્વર મહાદેવ દક્ષિણ દિશામાં ગુજરાતની રક્ષા કરે છે. બરોબર, રત્નાકર શબ્દનો અર્થ શું થાય છે જે કવિતામાં વપરાય છે? તો પર્વત, આકાશ, સાગર કે રણ. બરોબર, તો અહીંયા આપણો સાગર જવાબ આવશે. બરોબર, શું આવશે? સાગર. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન. ગુજરાતના નકશામાં દક્ષિણ દિશામાં કયું પાડોશી રાજ્ય આવેલું છે? બરોબર, આપણે આ નકશાની વાત કરીને આપણો સૌરાષ્ટ્ર, આ આપણો તળ ગુજરાત. બરોબર, તો આ બાજુ કયો વિસ્તાર આવેલો છે? બરોબર, આ બાજુ આપણો આવેલો છે અહીંયા સુધી મહારાષ્ટ્ર. બરોબર, આ એટલો ભાગ જે છે એમપી નો એટલે કે મધ્યપ્રદેશનો છે. પછી આ એટલો રાષ્ટ્ર છે એ આપણું રાજસ્થાન, અને અહીંયાથી જે આ કચ્છ વાળો ભાગ છે ને આપણું પાકિસ્તાન છે. બરોબર, એટલે આપણો અહીંયા જવાબ શું આવશે? આપણો અહીંયા જવાબ મહારાષ્ટ્ર, ઓપ્શન સી આવશે. બરોબર, ચાલો, અહીંયા આપણે આપણા પર્યાવરણના, બરોબર, એટલે કે પર્યાવરણના તમામે તમામ 23 ચેપ્ટરના એમસીક્યુ આવી ગયા છે. બરોબર, જે મોસ્ટ ટાઈમ પૂછાઈ શકે છે એવા લીધેલા છે. આ વિડીયો તમે જોશો એટલે 23 ચેપ્ટર તમારા પૂર્ણ થઈ જશે. બરોબર, તે સિવાય કોઈ પ્રશ્નમાં કન્ફ્યુઝન હોય તો નીચે કમેન્ટમાં કરીને જણાવી. બરોબર, જો વિડીયો ગમે તો લાઈક કરી શેર કરજો, અને જો સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણા નવા સિરીઝમાં. ત્યાં સુધી મને રજા આપો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.